નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારની તડામાર તૈયારીઓ હાલમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય એડી ચોટીનું જોર લગાવી રહી છે કે આ પ્રચારની અંદર કંઈ પણ ઘટવું ન જોઈએ. અને એક નવા સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. અને ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી રહી છે. કારણ કે કોંગ્રેસને જો ઉમેદવારો ન મળતા હોય તો ભારતીય જનતા પાર્ટી તે ઉમેદવારોની ગોઠવણ કરી આપે છે. એવા ઘણા બધા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોવા મળતા હશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. અને ત્યારબાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તે લોકશાહી માટે ખતરારૂપ છે અને આવનારા સમયની અંદર મતદારોએ પણ સજાગ રહેવું જોઈએ કે કઈ પાર્ટીએ કોને સપોર્ટ કર્યો છે. તો હાલમાં ગુજરાતના રાજકારણમાં એક ખળભળાટ મચી ગયો હોય તેવા સમાચાર ઈસુદાન ગઢવીએ આપ્યા હતા. અને તેઓએ કહ્યું હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એક સામેલ એકમેક થઈને ચૂંટણી લડી રહી છે આમ આદમી પાર્ટીને હરાવવા માટે. પરંતુ આ હાલમાં પ્રચાર પડઘમ હાલમાં જોરશોરથી ચાલી રહ્યો છે અને ગુજરાતના લોકો પણ સજાગ થઈ ગયા છે. અને હાલમાં જે આમ આદમી પાર્ટી તરફ માહોલ એવો બની રહ્યો છે કે એ એવું બતાવે છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.